નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હીના લાલ કિલ્લાની બહાર જે બ્લાસ્ટ થયા એના 24 કલાક પહેલા ગુજરાતમાંથી 3 ખતરનાક આતંકવાદીઓ પકડાયા હતા. આતંકવાદીઓએ ગુજરાતમાં ઝેર ફેલાવવાની કાવતરું કર્યું હતું અને બાયોકેમિકલ ટેરર કરવાના હતા. આ આતંકવાદીઓના 10 દિવસના લગભગ રિમાન્ડ પૂરા થયા. ત્યાર પછી એમને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. હવે આપણે ત્યાં જેલની અંદરની બધી માહિતીથી જાણકાર છે, બધા જાણે છે કે અમુક રીઢા ગુનેગાર હોય, ખાસ કરીને બળાત્કારના કેસના, એ જ્યારે જેલમાં જાય ત્યારે પહેલી રાત એમને ફટકારવામાં આવે છે અને એને કંબલ ઓઢાવવું, એટલે કંબલ ઓઢાવીને મારતા હશે એવું કહે. તો આ જે આતંકવાદી હતો મોહિઉદ્દીન અબ્દુલ કાદર, હવે આપણને ખબર નથી પડતી સાબરમતી જેલના જે કોઈ સત્તાધીશો હતા એ 3 આતંકવાદીઓને એક જ બેરેકમાં શું કામ રાખ્યા. એ ઉપરાંત બીજા 2 આતંકવાદી આઝાદ શેખ અને મોહમ્મદ સુલે ખાન, આ 3ને એક બેરેકમાં રાખ્યા હતા. સવારે 7 વાગે જ્યારે મોહિઉદ્દીન અબ્દુલ કાદર સૂતો હતો, હવે જેલમાં તો જનરલી 6 વાગે ઉઠી જવું પડે, પણ આ લોકોને કદાચ વીઆઈપી ટ્રીટમેન્ટ કેવી રીતના મળતી હોય આપણને ખબર નથી. તો આ જ્યારે મોહિઉદ્દીન સૂતો હતો ત્યારે કેટલાક ગુસ્સે ભરેલા બીજા કેદીઓએ, જેમને ખબર તો પડી જ જાય કે આ લોકો આતંકવાદ ફેલાવવા માટે આવ્યા હતા અને કાવતરું હતું મોટું અને નિર્દોષ લોકોને, લાખો લોકોને મારી નાખવાના હતા, એટલે એમનો ગુસ્સો ભડક્યો અને અંદર બેરેકમાં જઈને આ મોહિઉદ્દીને ફટકાર્યો. મોહિઉદ્દીનને આંખની આસપાસ ઈજા થઈ, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પણ કેટલાક હવે આમાં પાછું એમ માને છે કે ભાઈ તો સાબરમતી જેલની ટીકા કરે છે કે એની સુરક્ષા શું. સાબરમતી નહીં, દુનિયાની કોઈ પણ જેલમાં કોઈ પણ કેદી સુરક્ષિત હોતો નથી, કારણ કે એક કેદીઓ બીજા કેદીઓ સાથે દિવસના અમુક કલાક તો ક્યારે ને ક્યારે તો ભેગા થવું પડે છે. અને જેલમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ આખી અલગ હોય છે કે આપણી શેરી કે બજાર નથી કે ત્યાં એ પ્રમાણે એમના રૂલ ચાલે. જેલમાં અલગ રૂલ ચાલતા હોય છે. અને હવે આ બાકીના 2 બચેલા જે આતંકવાદીઓ છે એમને પણ હવે કદાચ મેથી પાક મળે એવી પૂરી શક્યતા છે.